બાપાને લખવાઈ બાને દરિયા પીરને સીતારામ બાપાને સીતારામ બાપાને દીવમાં ઘોઘલામાં શ્રી બજરંગદાસ બાપાના મંદિરના 16મા પાટોત્સવની ભવ્ય ઉજવણી. ઘોઘલા મીઠા બાવા વિસ્તારમાં બાપા સીતારામ મંદિરે 16મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ આયોજન શ્રી બાપા સીતારામ સાગર પુત્ર ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મંદિરના કેમ્પસમાં ધાર્મિક કાર્યક્રમ, કુંભયાત્રા, મહાપ્રસાદ અને બીડા હોમ ધાર્મિક કાર્યક્રમ યોજાયો. આ ધાર્મિક પ્રસંગ શાસ્ત્રી ડોક્ટર રાજુભાઈ ઈશ્વરભાઈ પંડ્યાના નેતૃત્વમાં યોજાયો. જેને માટે માનવ જન્મ ભગવાન આપ્યો છે એનો હેતુ જ આપણે ભૂલી ગયા છે. તો શું થાય? તો 84 લાખ યુનિટનો ફેરો ફરી પાછો કાપવો પડશે. 84 લાખ યુનિટનો ફેરો કાપવો એટલે સાંભળવામાં આપણને એટલું બધું કંઈ લાગે નહીં ભાઈ. તો મારા જો કીધા કરે આપણે ખાઈ પી જલસા કરો ને, મારા તો બીજું કામ છે. હું દર વખતે હવનમાં આવું કહે છે, આ જમણાવે છે. દર વખત કે મગજમાં ઉતરું તમારે નહીં નથી ઉતરતું એટલે મારે વારે ઘડી કેવું પડે છે ઉતારો જીવનમાં. બધા ઈગો લઈને બેઠા છે. હું કામ માનું તો દુઃખી થાવ બાપા. ભગવાને અમને શા માટે મોકલાવ્યા છે? તો કે સાચો માર્ગ બતાવવા માટે, ધર્મનો માર્ગ બતાવવા માટે. ધર્મ શું કહે છે એ કહેવા માટે મોકલાવ્યા છે. તમે જ્યાં સુધી સમજશો નહીં ત્યાં સુધી તમારે ચાલુ જ રાખવાનો છે પ્રયત્ન. જે કામ માટે હોય એ કામ અમારે કરવાનું જ છે. પછી ગ્રહણ કરવું કે ન કરવું એ તમારી ઈચ્છાની વાત છે. જીવનમાં પાલન કરવું કે ન કરવું એ તમારી ઈચ્છાની વાત છે. દુઃખી થાવ કે સુખી થવું એ તમારા હાથમાં છે. અને એક વાત ખાસ યાદ રાખજો, કોઈ કોઈને દુઃખી કરતું નથી અને કોઈ કોઈને સુખી કરતું નથી. વારે ઘડે સમજાવીએ છે, મારા દર વર્ષે કહે છે આમ કરો આમ કરો આમ કરો. દર વખતે પાપે સમજાવીએ છે, એમાં કહેતા નહીં. અમે તમારા પ્રયત્ન ચાલુ રાખશું. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 5 વર્ષો કંઈક ફેર પડશે કે નહીં? ભગવાને જે માટે અમને મોકલાવ્યા છે એ તો અમે ચાલુ જ રાખશું. દરેક મનુષ્યને કંઈક ગોલ આપીને મોકલાવ્યા છે ને, દરેકનો ગોલ છે. સદમાર્ગ બતાવવા માટે ભગવાને નિમિત્ત બનાવ્યા છે અમને. જ્યાં સુધી તમે એનું પાલન નહીં કરો, જ્યાં સુધી મગજમાં નહીં ઉતરે ત્યાં સુધી અમે તમને કહેતા જ રહેશું. એ અમારો ધર્મ છે. 84 લાખ એનો ફેરો કાપવો એ સાંભળો એટલું બધું કઈ લાગે નહીં. 84 લાખ જન્મને સાઈડમાં રાખીએ, આ માનવ જન્મને કંઈક તમને એક્ઝામ્પલ આપી દઉં. અત્યારે મનુષ્યનું સરેરાશ આયુષ્ય કેટલું? વધીને 100 વર્ષ. એ પણ હવે જેમ કળિયુગ વધતો જાય છે એમાં 100 માંથી ઘટતું જાય છે. ભાગવતની અંદર બતાવ્યું છે કે જે કળિયુગનું 4થું ચરણ આવશે અને મનુષ્યનું આયુષ્ય ફક્ત 20 થી 22 વર્ષનું હશે. ફક્ત 20 થી 22 વર્ષનું. એમાં તો ભાગવતમાં તો વર્ણન પણ છે કે 7 વર્ષે માતા પિતા બનશે. 7 વર્ષમાં 100 વર્ષમાં જેમ ખેતી તેમ 20-22 વર્ષ પૂરો કરવું ને, કુદરતી પ્રમાણે ગોઠવી દઈએ. Babylon,
संवत्सर रविपुत्रायण ग्रीष्म ऋतु
જય સીતારામ. આ અમારો કાર્યક્રમ અત્યારે 12 તારીખે ચાલુ કર્યો છે. અમારા બાપાનું હવન છે. અમારા બાપાનું ભવ્ય હવન ચાલુ થયું છે. એમાં અમારા બહુ ઘણા માણસોએ સાથ અને સહકાર આપ્યો છે અને અમે આ એકદમ ધામધૂમથી કરીએ છીએ. અમારા બધા ભાઈઓને સહાયથી અમે આગળ વધારી રહ્યા છીએ. અમારું ગ્રુપ છે, અમારું ગ્રુપ સાગર પુત્ર છે. અને બીજું કે અમારા આ માણસો જે બધા અમને સહાય આપે એની બહુ આભાર માંગીએ છીએ. અને અમે ધામધૂમથી આ કાર્યક્રમ કરીએ છીએ. અત્યારે અમારે 11 વાગે અમારી શોભાયાત્રા ચાલુ થશે. પછી એના પછી 1 વાગે અમારો પ્રસાદી મહાપ્રસાદી ચાલુ થશે અને 5 વાગે અમારું વીરુ હોમ થશે. એટલે બધા ભાઈઓ બહેનો અમારી સાથ અને સહકાર આપજો. હવે અમારો મહેનભાઈ કંઈક બોલે છે, બોલો. બાપા સીતારામ. આજે જે અમારો 16મો ઉત્સવ થઈ રહ્યો છે એ અમારા સાગર પુત્રની મહેનત અને લગનથી આ સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. જે કાર્યમાં આજે સવારના પૂજા અર્ચના થઈ છે. પછી 11 વાગે પેલું નીકળવાનું છે શોભાયાત્રા અને બપોરના 1 વાગે મહાભોજનનું આયોજન કરેલું છે અને સાંજના 5 વાગે લીલું થવાનું છે. તો બધા ભાવિકજનોને ભાવભીનું આમંત્રણ આપીએ છીએ કે અમારી સાથે જોડાવો અને અમારું કાર્ય આગળ રદ કરો. એવી મહાદેવ. હું શાસ્ત્રી ડૉક્ટર રાજુભાઈ પંડ્યા ગોગલા. આજે અહીંયા મીઠા બાવાની અંદર સાગર પુત્ર ગ્રુપ દ્વારા બજરંગદાસ બાપાનો ભવ્યથી ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજે બાપાની સ્થાપનાના 15 વર્ષ પૂર્ણ થયા છે અને 16મા વર્ષની અંદર મંગળ પ્રવેશ થાય છે. ત્યારે એ નિમિત્તે 16મો પાટોત્સવ બધા માછીમારો ભાઈઓ સાગર પુત્ર ગ્રુપ દ્વારા ભવ્યથી ભવ્ય યજ્ઞનું વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન થયું છે. એની અંદર બહોળી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો છે અને આજે આજની યજ્ઞની રૂપરેખાની અંદર સૌપ્રથમ હેમાદ્રી પૂર્ણ થયા પછી હવે ગામની અંદર જળયાત્રા નગરયાત્રા થશે. તે પછી ગણપતિ પૂજા અને બજરંગદાસ બાપાનો દૂધ અને ગંગાજળ દ્વારા અભિષેક પછી વિષ્ણુ યજ્ઞની આહુતિ અને તે પશ્ચાત 5 વાગે સાંજે પૂર્ણાહુતિ અને આરતી થશે. આ ભવ્ય આયોજનની અંદર બધા જ ભક્તોનો ખૂબ સાથ સહકાર છે અને બહોળી સંખ્યામાં ભક્તજનોએ આ યજ્ઞનો લાભ લીધો છે. મહાદેવ.